તો જો આમ કેવી રીતે એમાં ખડકાણા છે આમ તો જો આ તો જો આમ દેખાડો ને મોઢું તમારું આમ કોનું બેઠો છે કઈ રીતે એ તો જો કાઈ નહીં હરખા દેખાડ બેઠાઈ દેખાડ જોઈ લ્યો ના આમ બિસ્તરા તો જો આમ આખી ડેકી ભરાઈ ગયા હેઠે તેટલો સામાન ને કિયા તો જો અહીંયા બેઠી પરિવાર લઈને જાય મજાનું અઠવાડિયું રહેવાનું એની જે વાત કરી કિયા આખું ઘર કિયા બેને મસ્ત જગ્યા મળી ગઈ અમારી સીટ મળી ગઈ છે આમાં બધા બેસી ગયા તો વિડીયોના સેટઅપ શરૂ થઈ ગયા છે કે બરારે વિડીયો બનાવવાના આવું છે હા કોલ કર્યો કે ના મોજ કરવાની છે આપણે ફૂલ મોજ કરવાની છે કાલ સુધી ટ્રેનમાં મોજ કરવાની છે પછી 4 દિવસ આમ સુધી તો આમાં જ બેસવાનું કાલ સુધી તો આમાં જ બેસવાનું જમવાનો સમય થઈ ગયો છે અને આજે અમે કરશું ટ્રેન ભોજન બધાય વન ભોજન કરે ને પરસોત્તમ મહિનામાં અમે ટ્રેન ભોજન કરશું તો જો સલાડ અમે લઈ લીધું હતું સૂકી ભાજી લસણનું અથાણું સેવ બુંદી અને થેપલા અને આ ઘરની ખાટી છાશ હાલે જ નહીં કેટલા 2 સીસા હતા એમાંથી 4 સીસા કર્યા આપણે પણ એ ખાટી કેટલી હતી અને જો અમને એસી ની જગ્યા નથી મળી એટલે અમે આ દેશીમાં જઈશું હા એસી ન મળ્યું એટલે દેશીમાં જવું પડ્યું અમારે પણ બેકગ્રાઉન્ડ કેમ આવે 1 નંબર આવે છે તમારું બેકગ્રાઉન્ડ હલાવો એ ખાડી નાખશો પણ તમારે બહુ નવું ખાટી તો કઈ કઈ આમાં ના વાવું ભેળ બનાવી પણ આમાં ભેળ બનાવવાની હવે તોડી નાખી કેમ બનાવશું યાર છે ને ચાવ ને હવે એવા ફૂકના લોંદા હોય ક્યાંય ફૂકના આંધા કરવા છે બધું જ કરવાનું એવું કરતા ને અમારે ખાવાની છે એમાં ભેળ એવા ફૂકના લોંદા વાળી ભેળ અમે નહીં ખાઈ સાંજે હું સાંજે આજે જો બ્રેડ બટર જામ લીલી ચટણી બનાવી છે હાઈ ક્લાસ આમાં ભલાઈ તો એમાં તો ભેળ બનાવવાની છે પણ આ ગચક જતી આ ક્લાસ આમાં ભેળ આ યાર સાઈ કામ તો નડે યાર એ ટ્રીપમાં ખાવા સિવાય કઈ કામ ધંધો નથી નકરું ખા ખા ને ખા જ તે એ પેટ સફા નાખોમાં હવારે પછી મારે શું સમજવાનું પેટ સફા નાખ્યો હોય આમાં એમાં એક તો પાણી કેટલું ગરમ આવે જાય તો જાય હવે તારી સવારે શું હાલત થશે એમ કાઢી નહીં એ હવે હવારે કહીશ બસ હવે પંજાબમાં રસ પીવા માટે પહોંચી ગયા છે ગ્લાસ તો જોવો તમે આવા તો આપણે જ્યુસમાં નો આપે એવડા એવડા તો ગ્લાસ છે તો જો અમે અત્યારે પહોંચી ગયા છીએ પંજાબમાં અને અમૃતસર ગોલ્ડન ટેમ્પલ જોવા માટે અને અત્યારે અમે પહોંચ્યા છીએ જો અહીંયા જલિયાવાલા બાગ અમે અત્યારે પહોંચી ગયા છીએ ગોલ્ડન ટેમ્પલ અને જો એનો કંઈક નજારો આવો છે પણ બહુ ભીડ છે જોઈ શકો છો તમે એટલે અમે તો વિચારીશું કે બહારથી જ દર્શન કરી લઈ એટલે અત્યારે અમે જમવા જાય છીએ પહેલાં તો અહીંયા પ્રસાદી લેવા માટે અને પછી જોઈએ શું છે ને એની પરિસ્થિતિ તમને બતાડશું આગળ ટ્રીપનો ફર્સ્ટ ડે અમૃતસર ગોલ્ડન ટેમ્પલના ફર્સ્ટ દર્શન તો જોડાયેલા જો વિડીયોમાં કેમ કે હજી તો ઘણું બધું બાકી છે હજી 4 દિવસ રોકાવાનું છે આ કમ્પલસરી માથે આપણે ઓડીને જવું પડે નકર એન્ટ્રી નથી અને અંદર કહે છે કમ્પલસરી જે હેડ છે ને પૂરું કવર કરીને રાખવાનું છે તો જો બધાએ આવી રીતે કવર કરી લીધું છે કિયાથી માંડીને બધાએ કિયા હાય જો અને લેડીઝને આવી રીતે માથે ઓડીને જવાનું અને જેન્ટ્સને આવું અને લેડીઝ બી આવું બાંધી શકે પણ આપણે દુપટ્ટો છે એટલે આપણે એનાથી ચલાવી લીધું છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો જો અમે પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ
સારી એટલે નથી તો જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ છે ને બોર્ડર ઉપર અને તો હું આ પાકિસ્તાન ઝંડો હે બરાબર એ છે વાઘા બોર્ડર અને આપણે જોઈએ એન્ટ્રી લઈશું અહીંયા એનો એન્ટ્રી ગેટ છે दसों ध्यान दें, बैठे सर्वने प्रेम की कार्रवाई समाप्त हो चुकी है। आप सभी दर्शकों से निवेदन है, कृपया स्वयं जय द्वार के रास्ते તો જો અમે વાઘા બોર્ડર મસ્ત મજાનો બધો શો હતો એ જોઈ લીધો અને હવે અમે નીકળી ગયા છીએ મનાલી તરફ અને વાગવામાં થઈ ગયા છે 9 સમથિંગ અને અમે લોકોએ હોલ્ડ લઈ લીધો છે પણ આ ગાડી એટલી જોરદાર છે ને ભાઈ કે કંઈ કહેવાપણું નથી અને એ આમ મજા જ એવા રાખે જો ભાઈ આવ્યા જ પણ આ લોકોનું એવું છે કે અમને ગુજરાતી ઇંગ્લિશ કાંઈ લેતું નથી ને સમજાતું નથી અને જો આ સ્કૂટર કેવડું મોટું હોય જોવો તો આ લોકો इधर देखो सीधा હા આ લોકો અમને મૂકીને ફોટા પડાવે છે જો इधर आगे देखो આ લોકો અમને મૂકીને ફોટા પડાવે છે શરમ નથી આવતી તમને બધાને અમને જરાય શરમ ન આવે. શરમ વગરના બધા અમને મૂકીને ફોટા પડાવે છે